નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારો ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોની અંત સુધી જુઓ। આજના સુધી મુખ્ય સમાચાર। મહિલાઓ માટે ખુશ ખબર, ખેડૂતો માટે જાહેરાત। 2080 બસ દોડાવાશે। એલોન મસ્કનું રોકેટ। એક દેશ એક ચુનાવ। દવાઓ મોંઘી થશે। જન ઔષધિ પરિયોજના। મોદી દક્ષિણ ભારતના પ્રવાસે। બોર્ડના પેપર તપાસવાનો પ્રારંભ। પેટ્રોલ ડીઝલમાં ₹2નો ઘટાડો। સિલિન્ડરના ડબ્બે 50નો વધારો। લોકસભા ચૂંટણીની તારીખ। મહિલાઓ માટે ખુશ ખબર, આ યોજના હેઠળ સરકાર ₹4000 આપશે। એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે AICએ ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણ માટે તેમને વીમા કવચ આપશે। ગ્રામીણ મહિલાઓ કે જેમની મનરેગા હેઠળ કામદારો છે તેમને માટે છે। આ કવચ હેઠળ જો તાપમાન નિર્ધારિત કરતાં વધી જાય તો AIC દ્વારા તેમને નાણાકીય પ્રદાન કરવામાં આવશે। મિત્રો, AICનું જણાવ્યું કે આ વીમા કવચ હેઠળ ગ્રામીણ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। ખેડૂતો માટે જાહેરાત। રાયડા, ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી કરાવવામાં આવશે। ગુજરાત સરકારના કૃષિ મંત્રીએ મહત્વની માહિતી આપતા કહ્યું છે કે ગુજરાતમાં 18મી માર્ચથી આગામી 90 દિવસ સુધી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 1734 કરોડની કિંમત 2.45 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાશે। રાજ્ય સરકાર દ્વારા 17.65 કરોડની કિંમતના 3.24 લાખ ટન ચણા અને 853 કરોડની કિંમતના 1.51 લાખ ટન જેટલા રાયડાની પણ ખરીદી કરાશે। 2080 બસ દોડાવાશે। મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર માટે 1500 બસ ફાળવાઈ। મોડી ધોરડીમાં વધારાની 2080 બસ દોડાવાશે। ગુજરાત એસટી નિગમ દ્વારા ધોરડીના તહેવાર દરમિયાન વતન જવા માંગતા પ્રવાસીઓ માટે તેમજ ડાકોર મેળામાં પગપાળા જનારા શ્રદ્ધાળુઓ માટે રેગ્યુલર ટ્રીપ ઉપરાંત વધારાની 2000 બસો દ્વારા 12000 વધુ ટ્રીપો દોડાવવામાં આવશે। એલોન મસ્કનું રોકેટ। એલોન મસ્કનું ત્રીજું રોકેટ પણ થોડું સફળ રહ્યું, પણ આગળ જતાં એ પણ નિષ્ફળ ગયું હતું। મિત્રો, એલોન મસ્ક દ્વારા સૌથી તાકાતવર રોકેટ અવકાશમાં મોકલવામાં આવ્યું હતું, પણ પૃથ્વીના વાતાવરણમાં આનો સંપર્ક તૂટી ગયો હતો। મિત્રો, આ એ જ રોકેટ છે જેને એલોન મસ્ક પૃથ્વીના લોકોને મંગળ ગ્રહ પર લઈ જવાનું સપનું જોઈ રહ્યા છે, પણ 3 વાર આનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, તેમ છતાં 3 વાર તે સફળ ના થયું। પણ એલોન મસ્ક હજી સુધી હાર નથી માની રહ્યા। એક દેશ એક ચુનાવ। એક દેશ એક ચુનાવ એટલે કે વન નેશન વન ઇલેક્શનને લઈને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કમિટીએ હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રિપોર્ટ આપ્યો છે। કોંગ્રેસથી લઈને 4 પાર્ટી અને વિરોધમાં છે, તેમજ હાઈકોર્ટના 3 પૂર્વ ન્યાયાધીશ પણ એની વિરોધ છે। પણ ગમે તે સરકાર અત્યારે વન નેશન વન ઇલેક્શન લાગુ રહી શકે છે। દવાઓ મોંઘી થશે। પેઇન કિલરથી લઈને એન્ટીબાયોટિક્સ 1 એપ્રિલથી મોંઘી થશે, તેમજ 800 જેટલી દવાઓ મોંઘી છે તેવું જણાવવામાં આવી રહ્યું છે, કારણ કે પહેલાંથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકોના ખિસ્સા પરનો બોજ વધુ વધવા જઈ રહ્યો છે, કારણ કે મિત્રો 1 એપ્રિલથી જરૂરી દવાઓના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે। આમાં પેઇન કિલરથી લઈને એન્ટીબાયોટિક્સનો સમાવેશ થાય છે, તેમજ આ દવાઓનો કંપની 1 વર્ષમાં આ દવાઓની કિંમતમાં માત્ર 10% વધારો કરી શકે છે। જન ઔષધિ પરિયોજના। જન ઔષધિ પરિયોજનાએ કરોડો લોકોને નવજીવન આપ્યું છે। ડૉક્ટર મનસુખ માંડવિયા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ તેમનું પુસ્તક જન ઔષધિ કે અગ્રદૂત મહામહિમ રાષ્ટ્રપતિને અર્પણ કર્યું છે। આ પુસ્તકમાં જન ઔષધિ પરિયોજનાની સિદ્ધિઓ અંગે વાત કરવામાં આવી છે। કોલેજો કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે જન ઔષધિ પ્રોજેક્ટે કરોડો લોકોને જીવન આપ્યું છે। જેણે આ વિશે ટ્વીટ કરી આ માહિતી આપી હતી। મોદી દક્ષિણ ભારતના પ્રવાસે। મિત્રો, તમિલનાડુ, કેરળ અને તેલંગાણામાં જનસભાને સંબોધિત કરશે પીએમ મોદી। છેલ્લા 1 મહિનામાં 3જી વખત તમિલનાડુ મુલાકાતે આવશે। પીએમ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। પીએમ મોદી છેલ્લા 1 મહિનામાં 3જી વખત તમિલનાડુની મુલાકાતે આવશે। પીએમ મોદી અને બીજેપીનું ધ્યાન દક્ષિણની લગભગ 129 લોકસભા સીટો પર છે। માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીની મુલાકાતને કારણે આ રાજ્યોમાં પાર્ટીને સારું એવું બૂસ્ટ પણ મળી રહ્યું છે। બોર્ડના પેપર તપાસવાનો પ્રારંભ।
મિત્રો, આજથી બોર્ડની પરીક્ષાના પેપર તપાસવાનો પ્રારંભ કરવામાં આવશે. ચકાસણી દરમાં ₹1નો વધારો કરવામાં આવ્યો છે. 10 અને 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યના 75,000 જેટલા શિક્ષકો પ્રશ્નપત્ર ચકાસણીની પ્રક્રિયામાં જોડાઈ ગયા છે. ધોરણ 10ની પરીક્ષાના પ્રશ્નપત્રોની ઉત્તરવહી 204 મધ્યસ્થ મૂલ્યાંકન પર, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રોની ઉત્તરવહી 184 જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ચકાસણી કરવામાં આવશે. પેટ્રોલ ડીઝલમાં ₹2નો ઘટાડો. મોંઘવારી સહન કરી રહેલી જનતાને મોટી રાહત આપી છે પેટ્રોલ ડીઝલ. મિત્રો, આજથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં ₹2નો ઘટાડો કરવામાં આવે છે. લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે બધાને મોટી રાહત આપી શકે છે. જાણવામાં આવ્યું છે કે પેટ્રોલ ડીઝલના જેટલા ભાવ ભારતના તમામ પેટ્રોલ પંપ પર જાહેર થઈ ગયા છે. સિંગતેલના ડબ્બે ₹50નો વધારો. સિંગતેલના ભાવમાં ડબ્બે ₹50નો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2720 પહોંચ્યો છે. કપાસિયા તેલમાં ડબ્બે ₹60નો વધારો કરાયો છે. કપાસિયા તેલમાં ડબ્બાનો ભાવ ₹1590 છે અને જે હવે ગૃહિણીઓને બજેટ ખોરવાઈ જશે એવું લાગી રહ્યું છે, કારણ કે તેલના ડબ્બામાં ₹50નો વધારો કરવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીની તારીખ. લોકસભા ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજે તારીખોની જાહેરાત કરવામાં આવી શકે છે. સાથે જ દેશમાં ચૂંટણી આચારસંહિતા લાગુ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં રાજકીય તાપમાન ઘણું ઊંચું પહોંચી ગયું છે. દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. એવામાં લોકસભા ચૂંટણીની તારીખને લઈને એક મોટું અપડેટ કરવામાં આવ્યું છે. સૂત્રો અનુસાર ચૂંટણી પંચ 15 માર્ચ એટલે કે આજે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેર કરી શકે છે. જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.